આજ મુંબઈ સમાચારના ઉપક્રમે માતૃભાષાના ગૌરવને વધારતો જે અવસર આવ્યો છે, અને મુંબઈ સમાચારના તંત્રી એવા નિલેશભાઈ 3 મહિના પહેલા જ્યારે અમે ગિરનાર ચાતુર્માસ હતા ત્યારે વિનંતી અર્થે આવ્યા કે મુંબઈમાં આવો એક માતૃભાષાનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને ગુરુદેવ તમારે ખાસ, અમે હંમેશા માનીએ છીએ કે માં અને માતૃભૂમિ આ બંને આપણા માટે એક હૃદયસ્થ હોવા જોઈએ. અને આપણે ગમે એટલા જગતમાં જોઈએ કે કોઈ ગમે એટલા પીઝા કે બર્ગર ખાય, પણ છેલ્લે ગુજરાતીને તો એની ભાખરી કે ખીચડી હોય કે એના ઢોકળા હોય તો જ મજા આવે. એમ ગમે એટલી આપણે જગતની ભાષાઓ શીખી લઈએ, પણ છેલ્લે તો આપણને આપણી માતૃભાષા જ ભાવે, ફાવે, ગમે અને રૂચે. મારી તબિયત થોડી ડાઉન હતી, થોડીક આવવાની અનુકૂળતા ન હતી, એટલે મેં આજે આવવા માટે નિલેશભાઈને સમાચાર આપેલા કે મારી અનુકૂળતા નથી. પણ એમની ભાવના હતી કે ના, તમે ખાસ પધારો, મારી બહુ ઈચ્છા છે કે તમે આ અવસર ઉપર અવશ્ય ઉપસ્થિત રહ્યો. મારે જવાનું હતું ક્યાંક બીજે, મેં આખો કાર્યક્રમ ચેન્જ કરી અને અહીંયા આવવાનો વિચાર કર્યો કે ના, એમની ભાવના છે, એ ભાવનાને આપણે સ્વીકાર કરવો જોઈએ. એક વાત હું આજના દિવસે ચોક્કસ કહીશ કે કોમ્યુનિકેશન ગમે એ ભાષામાં થાય, પણ કનેક્ટ તો માત્ર માતૃભાષાથી જ થઈ શકાય. કોમ્યુનિકેશન તમે કોઈ પણ ભાષામાં કરો, પણ જ્યાં અંદરમાંથી જે દિવસે કોઈ તકલીફ આવે, કંઈક બીજું આવે, તો સૌથી પહેલો એક માં શબ્દ કે ઓય માં શબ્દ આવે, અને જે શબ્દ આવે ને એ આપણો અંદરનો કનેક્ટ હોય, અને જે આપણને કનેક્ટ કરે ને એ જ આપણી માતૃભાષા.